નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સામાન્ય રીતે મધ્યમ વર્ગ સહિત પરિવારના લોકો સાથે અલગ અલગ ભોજનનો સ્વાદ માણી શકે તે માટે તૈયાર કરાયેલું સ્થળ એટલે વડોદરાની આ સ્માર્ટ ફૂડ સ્ટ્રીટ। અહીં માત્ર ફૂડ નહીં પણ સાથે મળે છે કચરો, ગંદકી અને અસુવિધાઓ। જુઓ, આ છે વડોદરાની સ્માર્ટ ફૂડ સ્ટ્રીટ। કચરો, ગંદકી અને ડેબ્રીઝ જેવા પથ્થરો, વગર પાણીની ખાલી ટાંકીઓ, નળ વગરના બંધ વોટર કુલર। વડોદરામાં ઘણી વખત ગંદકી અને અસ્વચ્છતાના દ્રશ્યો અલગ અલગ વિસ્તારમાંથી સામે આવી ચૂક્યા છે, ત્યારે વીએમસી દ્વારા તૈયાર કરાયેલ સ્પેશિયલ ફૂડ ઝોન, જેને આપણે રાત્રિ બજાર તરીકે પણ ઓળખીએ છીએ, અને હવે તો તેને સ્માર્ટ ફૂડ સ્ટ્રીટ નામની ઓળખ અપાઈ છે। પણ ખરેખર અહીં શું સ્માર્ટ છે તે પણ જોવું જોઈએ ને। કચરો, ગંદકી, ઉખડેલા પથ્થર દેખાતું આ સ્થળ એ વડોદરાનું જાણીતું સ્માર્ટ ફૂડ ઝોન છે, પરંતુ માત્ર જાણે નામ આપીને એ સ્માર્ટ સંતોષ અનુભવી રહેલું તંત્ર જોઈ લે કે અહીં કશું જ સ્માર્ટ નથી। ત્યારે અહીંયા વેપારીએ કહ્યું હતું કે પાણી કનેક્શન અને સફાઈ જેવા વિષયોના કારણે લોકો પણ આવતા ઓછા થયા છે। પાણીમાં તો એવું છે સાહેબ કે પાણીને જે લાઇટ જે કોમર્શિયલ છે એ કોર્પોરેશન દ્વારા જે પહેલાં સ્ટાર્ટિંગમાં જાહેરમાં જે રાત્રિ બજાર બનાવવામાં આવ્યું હતું તારે પબ્લિકનું ફૂલ રસ રહેતું હતું। એનું કારણ હતું કે લાઇટો બાઇટો બધું ચાલુ હતું। અત્યારની હાલની પોઝિશન આ રાત્રિ બજારની એવી છે કે આ ગંદકીનું મેઇન કારણ તમને કહું, એક તો સાફ સફાઈવાળા માણસને અમુક દુકાનદારો પૈસા આપતા નથી। એ માણસને બી તમે પૂછી શકો છો। એ માણસને તકલીફ હતી ત્યારે 1 વર્ષનું સામટું મેં આપ્યું હતું, એનો છોકરો દાખલ હતો। અને પ્લસ આજે અમારે કેવું છે કે આ સાફ સફાઈ અમે બી કરીએ પણ અમારા દુકાન સુધી પાણી આવતું નથી। જો આ લાઈન છે અમારી, આખી લાઈન આ ટાંકીની અંદર છે। આ ટાંકીમાં બધાએ પોતપોતાના લંગર નાખેલા છે પાણી ખેંચવા માટે। નળ અમારી દુકાન સુધી પાણી આવતું નથી। હવે આ રાત્રિ બજારની અંદર મેં તો હાથ જોડીને વિનંતી કર્યું હતું આપણા કોર્પોરેશન સાહેબને કે ભાઈ સાહેબ, આ રાત્રિ બજારની આ કોમન લાઇટો અને આ કોમન વસ્તુઓ ચાલુ કરાવો જેનાથી પબ્લિક અંદર આવતી થાય। આજે અમારા રાત્રિ બજારનું ક્રાઉડ ઓછું થઈ ગયું છે। ઓછું થવાનું કારણ આ જ છે કે એક તો કોમર્શિયલ કોઈ લાઇટ કે કોમર્શિયલ પાણી, આ સામે જો હાથ ધોવાનું છે, વોશરૂમ હાથ ધોવાનું છે, માણસ ખાવા જાય કે હાથ ધોવા જાય, પણ લોકો આમાં ખાવા હાથ ધોવા નહીં જતા, થૂકવા જાય છે પડીકનું। પાણીની ને લાઇટની કોઈ સુવિધા નથી। એ નળ લગાવાયેલા પહેલાં હતા પણ અત્યારે કેવું છે તમને કહું, આની અંદર 4-5 જ વેપારી રહી ગયા છે ગણેલા, 5-7 જણા। હવે એ લોકોને કેવું છે કોમન લાઇટ ચલાવી નથી, મોટું કરીને બેઠા છે, એટલે એ લોકોની દુકાનો પર એ થાય કેમ કે અંદર છે। હવે બહાર તમે રાત્રે આવો, ગેટથી લાઇટ નહીં દેખાતી, કોઈ કોમર્શિયલ લાઇટ રાત્રિ બજારમાં લાઇટ ચાલુ છે જ નહીં, પોતપોતાની દુકાને જ ચાલુ છે। આપણા પોતાના પૈસાથી મોટર લગાવેલી છે, બાકી કોર્પોરેશનની જે મોટર છે એ કેમ ચાલુ નહીં થઈ રહી એ ખબર નહીં, ને લાઇટ કેમ ચાલુ નહીં થઈ રહી। કોર્પોરેશન દ્વારા કહેવામાં બી આવ્યું છે અમે વેપારીઓને કે ભાઈ લાઇટો ચાલુ કરો, પણ ખબર નહીં સાહેબ કોના કહેવાથી કેમ આ બધું થઈ રહ્યું છે આપણને નહીં ખબર। બાકી રાત્રિ બજાર અમારું એટલું બેસ્ટ ચાલતું હતું। શર્માજી પંજાબી ખાના મારું હતું, મારી પોતાની 6 દુકાનો હતી। મારી આ રાજસ્થાન ભેલ હાઉસ સચિન તેંડુલકર ખાઈને ગયા છે। મેં અત્યારે મિનરલ વોટર મંગાવું છું। यहाँ मेरी दुकान है रात्रि बाजार में। मैं इधर ही रहता हूँ, इधर ही खाता हूँ, इधर ही नहाने धोने का व्यवस्था बाथरूम है, पर ये बंद कर देता है। मैं मैदान में जाना पड़ता है मेरे को बाहर। ये शाम को 5:30 बजे खोलेगा, सुबह 3 बजे बंद कर देगा। नहीं शाम में तो आया हूँ जब से बंद ही पाता है मेरे को। આ કહેવાતા સ્માર્ટ ફૂડ ઝોનમાં અલગ અલગ હોટલમાં કામ કરતા કેટલાક કારીગરો અને કર્મચારીઓ અહીં જ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું। જેટલા કારીગરો અહીંયા જ રહે છે તેઓ પોતાની દૈનિક ક્રિયાઓ પણ અહીં ખુલ્લામાં કરે છે। અહીં આવેલા શૌચાલય દિવસ દરમિયાન બંધ રખાય છે, જેથી અહીં રહેતા કારીગરો શૌચ માટે તો વિશ્વામિત્રીમાં જાય છે, ત્યારે તેમને મગર જેવા પ્રાણીઓનો પણ ડર સતાવે છે। સાંભળો તેઓ શું કહી રહ્યા છે। હું ગણેશ પંજાબીમાં કામ કરું છું રાત્રિ બજારમાં। અત્યારે શૌચાલય બંધ છે, અમારે જવું પડે છે જાહેરમાં, નદીમાં, વિશ્વામિત્રીમાં। અમને ડર લાગે છે, ડર તો લાગે છે અમને। મગર આવી ગયો, સાપ આવી ગયો, એરું આવી ગયો તો કરી જાય, આ બીક લાગે। અને જાહેરમાં અમારે નાહવું પડે છે, કદાચ લેડીઝ બેડીઝ આવી જાય એને સારું લાગે ના લાગે, एवी રીતે प्रॉब्लम है भाई। ना दररोज बंद हो है। रात्रि बाजार में काम करते हैं, इधर ही होटल पे ही, वो भी इधर ही होटल के पीछे नल लगा हुआ। काम करिए, यहाँ पे ही रहने का है। यहाँ पे ही रहने का। तो जब नहाना धोना हो तो कहाँ जाते हो? यहाँ पे रहने देते, यहाँ पे कहाँ पे नहाते हो? पीछे। हाँ? पीछे काम करते हैं कहाँ पे? रात्रि बाजार।
आप रहते कहाँ पे हो? यहाँ पे ही रहते, यहाँ पे और नहाने धोने का हो तो आप कहाँ जाते हो? यहाँ पे ही नहाते, पीछे मोरी, इधर पीछे मोरी। હવે તમે જ કહો કે શું ખરેખર સ્માર્ટ ફૂડ સ્ટ્રીટ છે? સ્માર્ટ ફૂડ ઝોનની અંદર દેખાતી ગંદકી અને કચરાના આ દ્રશ્યો અહીં આવતા મુલાકાતીઓ માટે અપ્રિય વાતાવરણ સર્જવામાં કારણ બનતા હશે તે કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે સમજી શકે છે. માત્ર અહીંના ખૂણા અને ખુલ્લી જગ્યાની ગંદકી જ નહીં, પરંતુ સવારે બંધ રખાતા શૌચાલયો અને પાણીની અસુવિધાઓ પણ તકલીફ બની રહી છે. ત્યારે આવા સ્થળે પણ સફાઈ અને ગંદકી મુક્ત જેવા વિષયો પણ તંત્રએ ધ્યાને રાખવા ખૂબ જરૂરી છે. આશા છે કે ફૂડ ઝોન સ્માર્ટ નહીં તો સ્વચ્છ અને સામાન્ય સુવિધાઓ સાથે કાર્યરત રહે.